વિક્રમ ઠાકોરની 2006 થી લઈને 2025 સુધીમાં કેટલી ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ છે તેનું લિસ્ટ આપ સૌ આ વિડીયોમાં જોઈ શકો છો। જેની શરૂઆત કરીએ તો તેમની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ એકવાર પીયુને મળવા આવજે, તે પછી બેવફા, પરદેશી, અમદાવાદ પાલનપુર વાયા કડી કલોલ, રાધા તારા વિના મને ગમતું નથી, પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલાડ, મેં તો ઓઢી ચુંદડડી તારા નામની, રાધા ચૂડલો પહેરજે મારા નામનો, તને પારકી માનું કે પોતાની, પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં, આખા જગથી નિરાલી મારી સાધના, શક્તિ ધ પાવર, સુખમાં દશામાં દુઃખમાં દશામાં, વાગી કારજે કટારી તારા પ્રેમની, પીયુ તારા વિના મને એકલું લાગે, રશિયા તારી રાધા રોકાણી રણમાં, પાટણથી પાકિસ્તાન, એક પ્રેમનો દીવાનો એક પ્રેમની દીવાની, પ્રેમી ઝૂક્યા નથી ને ઝૂકશે નહીં, કોણ હલાવે લીમડી અને કોણ ઝુલાવે પીપળી, દેશની કોઈ સરહદ પ્રેમને રોકી શકતી નથી, અવતાર ધરીને આવું છું, સોગન છે મા બાપના, દુનિયા જલે તો જલે, પટેલની પટેલાઈ ઠાકોરની ખાનદાની, રજવાડી છીએ અમે માનભેર રહીએ, જગ જીતે નહીં અને હૈયું હારે નહીં, એક રાધા એક મીરા, કુટુંબ રખેવાલ અમર પ્રેમ, તારી યાદોમાં જિંદગી જવાની, તું અધૂરી વાર્તાનો છેડો, કોણ પારકા કોણ પોતાના, ખેડૂત એક રક્ષક, જિંદગી જીવી લે, સોરી સાજના, ભાઈની બેની લાટકી, હાલ ભેરું ગામડે, ભોળાનો ભગવાન। અને તેમની 2025ના અંતમાં વિક્રમ રાજા ફિલ્મ રિલીઝ થવાની છે। આ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના કેરિયરની 40મી ગુજરાતી ફિલ્મ હશે અને આ સિવાય પણ વિક્રમ ઠાકોરની ઘણી બધી ગુજરાતી ફિલ્મો હજુ આવવાની બાકી છે। તો આપ સૌને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આમાંથી કઈ ગુજરાતી ફિલ્મ સૌથી વધારે પસંદ છે તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।